Now we discuss Stone's representation theorem. So here we understand first of all statement of Stone's representation theorem through example. So you better understand about the statement. So what are the Stone's theorems? Here we take example S6. So elements are 1, 2, 3, 6. And here we write the power set of the atoms. So atoms are 2, 3. So set of the atoms of S6 is nothing but the set 2, 3. Now we write the power set of set A. મિત્રો આપણો જે સેટ ઓફ એટમ છે એનો પાવર સેટ ઓફ લખીએ તો પાવર સેટ ઓફ એ કોણ થશે મિત્રો? ઓલ ધી કલેક્શન ઓફ ઓલ સબસેટ ઓફ સેટ એ. મિત્રો પાવર સેટ ઓફ એની અંદર જે સેટ એ છે એના દરેક સબસેટ આવશે. તો ફર્સ્ટ સબસેટ કોણ થશે મિત્રો? 5 થશે. ત્યારબાદ સબસેટ થશે સિંગલટન 2. નેક્સ્ટ સબસેટ ઇઝ સિંગલટન 3 એન્ડ સેટ ઇટ સેલ્ફ ટુ 3. સો ધીસ ઇઝ ધ પાવર સેટ ઓફ સેટ એ. મિત્રો સ્ટોન્સ થિયરમ એવું કહેવા માગે છે સેટ S6 આઇસોમોર્ફિક ટુ પાવર સેટ ઓફ એ. મીન્સ આપણું જે મિત્રો S6 બુલિયન એલ્જિબ્રા છે એ કેને આઇસોમોર્ફિક થશે? પાવર સેટ ઓફ એની સાથે આઇસોમોર્ફિક થશે. સો ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ ઓફ ધી સ્ટોન્સ રિપ્રેઝન્ટેશન થિયરમ. બુલિયન એલ્જિબ્રા set B is isomorphic to power set of A, where A is the set of the atoms. So now we see the statement. So let B star ring sum complement 01 be a finite Boolean algebra. Then Boolean algebra B star ring sum complement 01 is isomorphic to Boolean algebra power set of S intersection union complement phi S, where S is the set of atoms. તો મિત્રો આપણે જે રીતે જોયું S6 આઇસોમોર્ફિક ટુ પાવર સેટ ઓફ S. તો એ જ સ્ટેટમેન્ટ મિત્રો અહીં જનરલ કીધેલ છે આપણને બી એ ફાઇનાઇટ બુલિયન એલ્જિબ્રા. દેટ મીન્સ આપણે જે રીતે જોયું પ્રમાણે S6 કોણ છે મિત્રો? ફાઇનાઇટ બુલિયન એલ્જિબ્રા છે. રેડી? સો S6 ઇઝ આઇસોમોર્ફિક ટુ બુલિયન એલ્જિબ્રા. તો આપણે મિત્રો પાવર સેટ ઓફ એ જોયા. પાવર સેટ ઓફ એ યુનિયન ઇન્ટરસેક્શન કોમ્પ્લિમેન્ટ ફાઈ એન્ડ એ. તો આ પણ કોણ થશે મિત્રો? બુલિયન એલ્જિબ્રા થશે. રેડી? મિત્રો આપણો જે પાવર સેટ ઓફ એ છે એ પણ બુલિયન એલ્જિબ્રા થશે. સો ટુ પ્રૂવ S6 આઇસોમોર્ફિક ટુ પાવર સેટ ઓફ એ. તો અહીં મિત્રો સેટ ઓફ એટમ્સને ડિનોટ કરેલા છે એસ વડે અને આપણે એક્ઝામ્પલમાં મિત્રો આપણે સેટ ઓફ એટમને ડિનોટ કરેલા હતા એ વડે. રેડી? સો નાવ ટુ પ્રૂવ બુલિયન એલ્જિબ્રા આઇસોમોર્ફિક ટુ પાવર સેટ ઓફ એસ. તો આપણે મિત્રો ઇન જનરલી પ્રૂફ આ કરવાનું છે બુલિયન એલ્જિબ્રા આઇસોમોર્ફિક ટુ પાવર સેટ ઓફ એસ, વેર એસ ઇઝ ધી સેટ ઓફ ધી એટમ્સ. તો આપણે મિત્રો ઓલરેડી આગળ બુલિયન એલ્જિબ્રા મીન્સ બુલિયન આઇસોમોર્ફિઝમની ડેફિનેશન અને એને રિલેટેડ એક્ઝામ્પલ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. વી હેવ ઓલરેડી પ્રૂવડ S30 આઇસોમોર્ફિક ટુ પાવર સેટ ઓફ એક્સ, વેર એક્સ ઇઝ ધી સેટ ABC. તો એમાં મિત્રો આપણે શું બતાવ્યું હતું? એન્ડ વોટ્સ ઇઝ ધ ડેફિનેશન ઓફ બુલિયન આઇસોમોર્ફિઝમ? તો મિત્રો બુલિયન આઇસોમોર્ફિઝમ બતાવવા માટે આપણે કઈ કન્ડિશન બતાવવી પડે? આપણું જે ફંક્શન છે એ 1 1 હોવું જોઈએ, સેકન્ડ કન્ડિશન ઓન ટુ થતું હોવું જોઈએ અને થર્ડ કન્ડિશન એફ હોમોમોર્ફિઝમ હોવું જોઈએ. તો આપણું જે ફંક્શન હશે મિત્રો કોણ થશે? આઇસોમોર્ફિક ફંક્શન થશે. તો એ જ રીતે મિત્રો આપણે 3 કન્ડિશન આપણા રિઝલ્ટની અંદર બતાવવાની રહેશે. પણ અહીંયા જે મિત્રો આપણે કોડોમાઇનમાં સેટ આપેલો છે કોણ છે? પાવર સેટ ઓફ એસ છે, જે આપણો જે સેટ ઓફ ધ એટમ છે એનો પાવર સેટ ઓફ એસ થશે. સો હિયર વી પ્રૂવ ધીસ રિઝલ્ટ્સ. લેટ્સ સી પ્રૂફ. So again here we prove these 3 results. F is 1 1, F is 1 2 and F is homomorphism. Ready? So let B star ring sum complement 01 be a Boolean algebra. First of all મિત્રો આપણે ફંક્શનને ડિફાઇન કરવાનું રહેશે. So how to define the function? Here we define the function f from B to power set of s as fx is equal to ax, where every x belongs to B, where s is the set of the atoms. તો મિત્રો એ ફંક્શન કઈ રીતે ડિફાઇન કરેલ છે? fx ઇઝ ઇક્વલ ટુ ax. કારણ કે મિત્રો આપણે તમે જોઈ શકો છો પાવર સેટ ઓફ એસ છે. રેડી? તો પાવર સેટ ઓફ એસની અંદર આપણે જેમ જોયું એ રીતે મિત્રો
પાવર સેટ ઓફ S6 લખ્યા હતા, પાવર સેટ ઓફ સેટ એ, તો એની અંદર કયા એલિમેન્ટ હતા મિત્રો? સેટ હતા 5, સેટ 2, સેટ 3 એન્ડ સેટ 2, 3. તો મિત્રો પાવર સેટ ઓફ એ બને છે, એ કોણ બને છે? ઓલ ધી સબસેટ ઓફ સેટ એ. તો અગેન મિત્રો સામે આપણને જે કોડોમેન મળે છે કોણ છે? એક પ્રકારનો સેટ જ છે. તો આપણે મિત્રો અહીં જે ડિફાઇન કરેલ છે કેના ફોર્મમાં ડિફાઇન કરેલ છે? સેટ ફોર્મમાં ડિફાઇન કરેલ છે. અને દરેક મિત્રો કોણ હશે? હવે આપણે જે કાંઈ એલિમેન્ટ લેશું મિત્રો એની ઇમેજ આપણને કોણ મળશે? એક સેટ મળશે. ફોર એક્ઝામ્પલ મિત્રો આમાંથી 1 લઈ છીએ સેટ S6માંથી, તો આપણું ફંક્શન કઈ રીતે ડિફાઇન થશે? એફ ફ્રોમ S6 ટુ પાવર સેટ ઓફ એ. તો આ મિત્રો સામે S6 છે અને સામે કોણ છે? એનો પાવર સેટ ઓફ એ છે. તો આ મિત્રો S6માં કયા એલિમેન્ટ હશે? 1, 2, 3, 6 હશે. અને સામે કયા એલિમેન્ટ હશે? Here we understand the diagram, so you better understand about this. This is our S6 set and this is our power set of A. તો આ S6 ની અંદર એલિમેન્ટ હશે મિત્રો 1, 2, 3, 6. સામે મિત્રો સેટ ઓફ ધી એટમ્સના એલિમેન્ટ હશે, મીન્સ પાવર સેટ ઓફ એ હશે. એમ્પ્ટી સેટ સિંગલટન 2, સિંગલટન 3 એન્ડ સેટ 2, 3. અને ફંક્શન મિત્રો આપણે આ રીતે ડિફાઇન કરેલ છે fx ઇઝ ઇક્વલ ટુ a ઓફ x. તો આમાંથી મિત્રો 1 એલિમેન્ટ લઉં તો આપણને ઇમેજ કોણ મળે? f ઓફ 1. f ઓફ 1 એટલે કોણ થશે મિત્રો? a ઓફ 1 થશે. a ઓફ 1. તો 1 કોણ છે મિત્રો? S6નો 0 એલિમેન્ટ છે. તો આપણે જાણીએ છીએ પ્રમાણે સેટ ઓફ ધી એટમ્સની ડેફિનેશન પ્રમાણે a ઓફ 1 કોણ થશે મિત્રો? એમ્પ્ટી સેટ 5 થશે. રેડી? તો એ 1 છે મિત્રો કેની સાથે રિલેશનમાં છે? એમ્પ્ટી સેટ 5 ની સાથે રિલેશનમાં છે. ત્યારબાદ મિત્રો 2 લઈએ, 2, તો f ઓફ 2. તો f ઓફ 2 એટલે કોણ થશે મિત્રો? a ઓફ 2 થશે. તો a ઓફ 2 કોણ થશે મિત્રો? સેટ 2 મળશે આપણને. રેડી? તો કે 2 કેની સાથે રિલેશનમાં હશે? સિંગલટન સેટ 2 ની સાથે. એ રીતે મિત્રો 3 કેની સાથે રિલેશનમાં હશે? સેટ 3 ની સાથે. અને 6 કેની સાથે રિલેશનમાં હશે? સેટ 2, 3 ની સાથે. રેડી? f ઓફ 6 બરાબર કોણ થશે? a ઓફ 6 થશે. અને a ઓફ 6 બરાબર કોણ થશે મિત્રો? હમણાં આપણે આગળ ડેફિનેશનમાં ડિસ્કશન કરીએ પ્રમાણે a ઓફ 6 કેન બી રિપ્રેઝેન્ટેડ એઝ ધી 2 રિંગ સમ 3. તો a ઓફ 6 ની અંદર મિત્રો કયા એલિમેન્ટ બિલોંગ કરશે? કયા એટમ આવશે? 2 અને 3. સો a ઓફ 6 રિલેટેડ વિથ 2, 3. તો હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે જે ફંક્શન ડિફાઇન કરેલ છે fx ઇઝ ઇક્વલ ટુ ex, એ કેવું બને છે? 1, 1 અને 1, 2. મીન્સ ડોમેનનો દરેક એલિમેન્ટ મિત્રો કોડોમેનના એક અને માત્ર એક જ એલિમેન્ટ સાથે રિલેશનમાં આવેલો છે. તો આપણું ફંક્શન કેવું થઈ જશે મિત્રો? 1, 1 થઈ જશે. પણ આપણે મિત્રો પ્રૂફની અંદર ઇન જનરલ બતાવવાનું રહેશે. તો ઇન જનરલ બતાવવા માટે મિત્રો આપણે અહીંયા 1, 1 ની ડેફિનેશન યુઝ કરવાની રહેશે. તો 1, 1 ની ડેફિનેશન શું કહે છે મિત્રો? એવરી xy બિલોંગ્સ ટુ S6. મીન્સ આપણું જે ડોમેન છે મિત્રો એના કોઈ પણ દરેક એલિમેન્ટની જો ઇમેજ ડિસ્ટિંક્ટ હોય, મીન્સ આપણું જે મિત્રો ડોમેન છે એના દરેક એલિમેન્ટની ઇમેજ ડિસ્ટિંક્ટ હોય તો એ એલિમેન્ટ પણ કોણ થશે? ડિસ્ટિંક્ટ થશે. અને 1, 2 બતાવવા માટે મિત્રો કોડોમેનના દરેક એલિમેન્ટની પ્રી ઇમેજ એક્ઝિસ્ટ થતી હોવી જોઈએ. એને મિત્રો આપણે પ્રૂફની અંદર ડેફિનેશન ડિસ્કશન કરશું જેના તમને વધારે ક્લિયર થશે. રેડી? તો ઇન શોર્ટ મિત્રો તમે જોઈ શકો છો આપણું જે એક્ઝામ્પલ છે S6 ટુ પાવર સેટ ઓફ એ કેવું થશે? 1, 1 પણ થાય છે અને 1, 2 પણ થાય છે. રેડી? નાવ વી સી ધી પ્રૂફ. તો મિત્રો તમે સમજી ગયા છો આપણે જે ફંક્શન ડિફાઇન કરેલ છે fx ઇઝ ઇક્વલ ટુ ax એ કઈ રીતે ડિફાઇન કરેલ છે. રેડી? વેર એસ ઇઝ ધી સેટ ઓફ ધી એટમ્સ. હવે મિત્રો આપણે ફંક્શનને કેવું બતાવવાનું રહેશે? ફર્સ્ટ ઓફ ઓલ 1, 1 બતાવવાનું રહેશે. રેડી? તો 1, 1 બતાવવા માટે મિત્રો આપણે જોઈએ પ્રમાણે તો 1, 1 ડેફિનેશન કહેવા માગે છે એવરી xy, સપોઝ મિત્રો આપણું ફંક્શન છે a ટુ b. રેડી? એને આપણે 1, 1 બતાવવું છે તો ડેફિનેશન એવું કહેવા માગે છે એવરી xy બિલોંગ્સ ટુ a if f of x બરાબર f of y then ax is equal to y. મિત્રો કોઈ ફંક્શન આપણે 1, 1 બતાવવું છે તો એની ડેફિનેશન એવું કહેવા માગે છે જો આપણી ડોમેન છે મિત્રો, ડોમેન એની ઇમેજ સેમ મળતી હોય, આપણો જે ડોમેન છે એના દરેક એલિમેન્ટની ઇમેજ સેમ મળતી હોય મિત્રો તો એલિમેન્ટ પણ કોણ હશે? સેમ હશે. x is equal to y. મીન્સ એવરી xy બિલોંગ્સ ટુ if
એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય મીન્સ આપણું જે એક્સ છે અને વાય છે મિત્રો એની ઇમેજ સરખી મળતી હોય તો એલિમેન્ટ પણ સેમ થતા હોવા જોઈએ. તો ઇન શોર્ટ મિત્રો આપણે બતાવવાની રહેશે વન ફંક્શન બતાવવા માટે એવરી એક્સ વાય બિલોંગ્સ ટુ એ ઇફ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય ધેટ મીન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થતા હોવા જોઈએ. સો હિયર વી પ્રૂવ ધીસ રિઝલ્ટ. તો આ મિત્રો આપણો સેટ કોણ છે બી છે. રેડી. સો હિયર વી ટેક ટુ એલિમેન્ટ એક્સ વાય બિલોંગ્સ ટુ બી સચ ધેટ લખાશે હું મિત્રો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય આપણે બતાવવાનું છે એક્સ બરાબર વાય બતાવવાના છે. રેડી. સો ટુ પ્રૂવ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય લેટ એક્સ વાય બિલોંગ્સ ટુ બી સચ ધેટ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય. હવે આપણે મિત્રો ફંક્શન ડિફાઇન કર્યું એ પ્રમાણે એફ એક્સ બરાબર કોણ લખાશે એ એક્સ લખાશે અને એફ વાય બરાબર કોણ લખાશે એ ઓફ વાય લખાશે. હવે મિત્રો જોઈ શકો છો એ એક્સ બરાબર એ વાય છે. રેડી. સો એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઓફ વાય. તો એ ઓફ એક્સ કોણ થશે મિત્રો સેટ ઓફ ધી એટમ થશે. સપોઝ એ ઓફ એક્સ અને એ ઓફ વાયમાં એનો સેટ ઓફ ધી એટમ છે એ વન એ ટુ અપ ટુ એ કે. આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો સેટ ઓફ ધી એટમની ડેફિનેશન પ્રમાણે એ ઓફ એક્સ કોણ છે મિત્રો સેટ ઓફ ધી એટમ છે. રેડી. સો હિયર વી રાઇટ એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઓફ વાય ઇઝ નથિંગ બટ ધી સેટ ઓફ ધી એટમ્સ એ વન એ ટુ અપ ટુ એ કે. સો એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ વન એ ટુ એ થ્રી અપ ટુ એ કે. તો આપણે મિત્રો હમણાં યુનિક રિપ્રેઝન્ટેશન થિયરમ પ્રમાણે રેડી આ મિત્રો એલિમેન્ટ એક્સ છે તો એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાશે સેટ ઓફ ધી સમ ઓફ ધી એટમ્સ ઓફ બુલિયન એલ્જિબ્રા. તો આપણો સેટ કોણ છે મિત્રો એટમ્સનો એ વન એ ટુ અપ ટુ એ થ્રી અપ ટુ એ કે છે. તો એક્સને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાશે એ વન રિંગ સમ એ ટુ રિંગ સમ અપ ટુ રિંગ સમ એ કે. ધીસ કોલ ધી રિઝલ્ટ નંબર 1. સિમિલરલી એ ઓફ વાય બરાબર પણ કોણ છે મિત્રો આપણી પાસે સેટ એ વન એ ટુ અપ ટુ એ કે છે. તો અગેન મિત્રો વાયને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકાશે એ વન રિંગ સમ એ ટુ રિંગ સમ અપ ટુ રિંગ સમ એ કે. ધીસ કોલ ધી રિઝલ્ટ નંબર 2. નાઉ ઓબ્ઝર્વ ધી રિઝલ્ટ નંબર 1 એન્ડ 2. મિત્રો રિઝલ્ટ અને 1 અને 2 પર તમે જોઈ શકો છો બંનેની રાઇટ હેન્ડ સાઇડ કેવી છે મિત્રો સેમ છે. સો ફ્રોમ 1 એન્ડ 2 વી કેન રાઇટ એઝ ધી એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો મિત્રો આપણે શું બતાવ્યું એક્સ વાય બિલોંગ્સ ટુ સેટ બી મીન્સ આપણે જે રીતે ડિફાઇન કરેલ છે બી ઇઝ ઇક્વલ ટુ પાવર સેટ ઓફ એસ. આપણા એલિમેન્ટ કેના હતા મિત્રો બુલિયન એલ્જિબ્રા બીના હતા. સો એક્સ વાય બિલોંગ્સ ટુ બી સચ ધેટ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ વાય એન્ડ ટુ પ્રૂવ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. ધેટ મીન્સ અવર ફંક્શન એફ ઇઝ ધી વન ફંક્શન. તો મિત્રો આપણે અહીંયા વન ફંક્શનની ડેફિનેશન પ્રૂફ કરેલી છે. આપણા એલિમેન્ટ હતા ડોમેનમાંથી તો ડેફિનેશન કહે છે જો મિત્રો ડોમેનના એલિમેન્ટની ઇમેજ સરખી હોય તો એ એલિમેન્ટ પણ કોણ હોય સરખા હોય. જો એવું આપણે બતાવી દીધું તો આપણું ફંક્શન થઈ જશે વન. તો એ જ આપણે મિત્રો બતાવ્યું આપણા ડોમેન એલિમેન્ટ હતા એક્સ અને વાય એની મિત્રો ઇમેજ સરખી છે તો એલિમેન્ટ પણ આપણે કેવા મળ્યા સરખા મળ્યા. ધેટ મીન્સ અવર ફંક્શન ઇઝ ધી વન ફંક્શન. હવે મિત્રો ઓન ટુ બતાવવાનું રહેશે. રેડી. તો ઓન ટુ ડેફિનેશન કહેવા માગે છે મિત્રો સપોઝ ધીસ ઇઝ ધ ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી એન્ડ ટુ પ્રૂવ એફ ઇઝ ધી ઓન ટુ ફંક્શન. ધેટ મીન્સ ટુ પ્રૂવ every y belongs to b there exist x belongs to a such that fx is equal to y. So this is the definition of the onto function. મિત્રો કોડોમેનના દરેક એલિમેન્ટની પ્રીમેજ એક્ઝિસ્ટ થતી હોવી જોઈએ. તો અહીંયા સ્ટેટમેન્ટ કહેવા માંગે છે એવરી વાય બિલોંગ્સ ટુ બી મીન્સ કોડોમેનના દરેક એલિમેન્ટ માટે મિત્રો દરેક એલિમેન્ટ માત્ર સેટ એમાંથી એક એવો એલિમેન્ટ એક્સ એક્ઝિસ્ટ થતો હોવો જોઈએ કે સચ ધેટ એફ એક્સ બરાબર વાય મીન્સ આપણો જે એલિમેન્ટ એક્સ છે મિત્રો એની ઇમેજ વાય થતી હોવી જોઈએ. એવરી એલિમેન્ટ ઓફ બી મીન્સ આપણું જે કોડોમેન છે મિત્રો એના દરેક એલિમેન્ટની પ્રી ઇમેજ એક્ઝિસ્ટ થતી હોવી જોઈએ. અહીં મિત્રો આપણે પ્રૂફ કરવા માટે ફંક્શનને ઓન ટુ બતાવવા માટે આપણે આ રિઝલ્ટ બતાવવાનું રહેશે એવરી વાય બિલોંગ્સ ટુ બી ધેર એક્ઝિસ્ટ એક્સ બિલોંગ્સ ટુ એ સચ ધેટ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. પણ આપણું જે ફંક્શન છે મિત્રો કઈ રીતે ડિફાઇન કરેલ છે એફ ફ્રોમ બુલિયન એલ્જિબ્રા ટુ પાવર સેટ ઓફ એસ. તો અહીંયા મિત્રો આપણી પાસે જે એલિમેન્ટ છે કેવા ફોર્મમાં છે સેટના ફોર્મમાં છે. તો આપણે બતાવવાનું રહેશે એવરી સેટનો એલિમેન્ટ કોણ આવશે મિત્રો એ વન એ ટુ અપ ટુ એ કે. ધેર એક્ઝિસ્ટ એક્સ બિલોંગ્સ ટુ બુલિયન એલ્જિબ્રા સચ ધેટ એફ ઓફ એક્સ એટલે કોણ થશે એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોણ થતા હોવા જોઈએ સેટ એ વન એ ટુ અપ ટુ એ કે થતા હોવા જોઈએ. તો મિત્રો આ આપણે બતાવવાનું રહેશે એવરી એ વન એ ટુ અપ ટુ એ કે. ધેટ મીન્સ આપણો જે એલિમેન્ટ છે મિત્રો સેટ છે કેનો એલિમેન્ટ છે
પાવર સેટ ઓફ એસનો એલિમેન્ટ છે. ધેર એક્ઝિસ્ટ એક્સ બિલોંગ્સ ટુ બી મીન્સ આપણને બુલિયન એલ્જિબ્રામાંથી એક એવો એલિમેન્ટ એક્સ એક્ઝિસ્ટ થતો હોવો જોઈએ કે સચ દેટ એફ ઓફ એક્સ મીન્સ એફ ઓફ એ બરાબર કોણ થતો હોવું જોઈએ, સેટ ઓફ ધી એટમ્સ થતા હોવા જોઈએ. તો આપણે બતાવવાની ઇન શોર્ટ શું રહેશે મિત્રો, એ ઓફ એક્સ બરાબર સેટ A1 A2 ટુ એ કે બતાવવાના રહેશે. તો આપણે બતાવવાના રહેશે મિત્રો. હાઉ ટુ પ્રૂવ એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ A1 A2 ટુ એ કે બતાવવાના છે. તો અહીં જોઈ શકો છો મિત્રો આપણે એ ઓફ એક્સ બરાબર આ સેટ બતાવવાનો છે. તો બંને બાજુ મિત્રો સેટ છે. રેડી. તો ઇક્વલ ટુ બતાવવા માટે મિત્રો આપણે સેટનું આપણે પ્રોપર્ટી યુઝ કરીશું. ટુ પ્રૂવ ધીસ રિઝલ્ટ, ટુ પ્રૂવ એ ઓફ એક્સ સબસેટ ઓર ઇક્વલ ટુ ધીસ સેટ એન્ડ ટુ પ્રૂવ ધીસ સેટ ઇઝ સબસેટ ઇક્વલ ટુ એ એક્સ. ધેટ મીન્સ એ આપણે બતાવી દઈએ મિત્રો તો શું થઈ જશે, એ ઓફ એક્સ બરાબર સેટ A1 A2 ટુ એ કે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી પ્રૂવ એ ઓફ એક્સ subset of A1 A2 up to AK. So let's see proof. Second proof, f is on 2. હવે મિત્રો આપણે બતાવવાનું છે f on 2 ફંક્શન. રેડી. તો આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો એ ઓફ એક્સ કોણ થશે મિત્રો, સેટ ઓફ ધી એટમ થશે અને એની અંદર કઈ એટમ બિલોંગ કરશે, જે એક્સની સાથે રિલેશનમાં હશે એ. એન્ડ લેટ એક્સ બિલોંગ્સ ટુ બી. હવે જે આપણો એક્સ છે મિત્રો કેનો એલિમેન્ટ છે, બુલિયન એલ્જિબ્રા બીનો એલિમેન્ટ છે. રેડી. તો આપણે જાણીએ છીએ પ્રમાણે જે એલિમેન્ટ એક્સ છે મિત્રો એને કયા ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી શકાશે, યુનિક રિપ્રેઝન્ટેશન થિયરમ પ્રમાણે representation as a sum of the atom of the Boolean algebra. So x can be represented as the A1 ring sum A2 up to ring sum AK. Let A1 A2 up to AK belongs to B. તો આપણો મિત્રો એક સેટ છે A1 A2 up to AK જે બુલિયન એલ્જિબ્રાનો છે. ધેટ મીન્સ એ કોણ હશે મિત્રો, સેટ ઓફ ધી એટમ છે. ક્લિયરલી EI રિલેટેડ વિથ ધી એક્સ. તો મીન્સ આપણે અહીં જોઈ શકો છો આપણે શું લખેલ છે મિત્રો, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ A1 રિંગ સમ A2 અપ ટુ રિંગ સમ AK. ધેટ મીન્સ આ જે દરેક એલિમેન્ટ છે મિત્રો A1 A2 A3 અપ ટુ AK દરેક એલિમેન્ટ કેની સાથે રિલેશનમાં હશે, એક્સની સાથે રિલેશનમાં હશે. તો ઇન જનરલ કઈ રીતે લખાશે મિત્રો, AI રિલેટેડ વિથ ધી એક્સ where every I related with 1 to up to K. So I running from 1 to K. તો આપણો જે સેટ છે મિત્રો A1 A2 up to AK કેનો સબસેટ થઈ જશે, E of X નો સબસેટ થઈ જશે. સો સેટ A1 A2 up to AK is a subset of E of X. This is called the result number 3. તો આ મિત્રો આપણે ઓલરેડી બતાવી દીધું છે A1 A2 up to AK કેનો સબસેટ થશે, E of X નો સબસેટ થશે. હવે આપણે શું બતાવવાનું રહેશે મિત્રો, E of X is a subset of A1 A2 up to AK બતાવવાના રહેશે. તો એ બતાવવા માટે મિત્રો આપણે કોન્ટ્રાડિક્શનથી સ્ટાર્ટ કરીશું રિઝલ્ટને. સપોઝ A of X not a subset of A1 A2 up to AK. ધારો કે આપણો જે સેટ A of X છે મિત્રો એ સેટ A1 A2 up to AK નો સબસેટ છે નહીં. તો એ કયા પોસિબલ છે મિત્રો, આમાંથી એક એવો એલિમેન્ટ એક્ઝિસ્ટ થતો હોવો જોઈએ કે જે આ સેટની અંદર બિલોંગ કરતો હોવો જોઈએ નહીં. તો જ મિત્રો A of X એ A1 A2 up to AK નો સબસેટ થશે નહીં. સો ધેર એક્ઝિસ્ટ B બિલોંગ્સ ટુ A of X. અને A of X કોણ છે મિત્રો, સેટ ઓફ ધી એટમ છે. રેડી. તો સેટ A of X ની અંદર એવો એટમ એક્ઝિસ્ટ થતો હશે કે જે આ સેટની અંદર બિલોંગ કરતો હશે નહીં. રેડી. સો ધેર એક્ઝિસ્ટ B બિલોંગ્સ ટુ A of X સચ દેટ B નોટ બિલોંગ્સ ટુ A1 A2 up to AK. ધેટ મીન્સ મિત્રો આપણે જે A of X ની અંદર એલિમેન્ટ છે એ કોણ નહીં હોય, A1 પણ નહીં હોય, A2 પણ નહીં હોય અને AK પણ હશે નહીં. રેડી. સો એઝ અ ડેફિનેશન આ એમ લખાશે મિત્રો આપણા સ્ટેટમેન્ટ પ્રમાણે A1 સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે A1 આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો સ્ટેટમેન્ટ A સ્ટાર X આઈધર A ઓર A સ્ટાર X ઇઝ ઇક્વલ ટુ 0. બટ આ મિત્રો A નોટ ઇક્વલ ટુ X હોય તો કઈ કન્ડિશન લાગુ પડશે, A સ્ટાર X ઇઝ ઇક્વલ ટુ 0 થશે. રેડી. સો B not equal to A, that means A1 star B is equal to 0, A2 star B is equal to 0 and up to AK star B is equal to 0. Now હવે મિત્રો આપણો જે B છે કેનો એલિમેન્ટ છે, A of X નો એલિમેન્ટ છે, પાવર સેટ ઓફ X નો એલિમેન્ટ છે.
સો બી કેની સાથે રિલેશનમાં હશે? એક્સની સાથે રિલેશનમાં હશે. સો બી રિલેટેડ વિથ ધી એક્સ. So now we write as the b related with x. That means we write implies b star x બરાબર કોણ થશે મિત્રો? b થશે. So b related with x implies b star x is equal to b. હવે મિત્રો b is equal to b star x ની x બરાબર કોણ છે મિત્રો આપણી પાસે? a1 રિંગ સમ a2 રિંગ સમ અપ ટુ રિંગ સમ ak છે. તો અહીં મિત્રો આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરેલ છે, આ રીતે લખેલ છે b is equal to b star x. રેડી? સો b is equal to b as it is star x બરાબર કોણ લખાશે મિત્રો? a1 રિંગ સમ a2 અપ ટુ રિંગ સમ ak. હવે મિત્રો ડિસ્ટ્રીબ્યુટિવની પ્રોપર્ટી પ્રમાણે શું લખાશે? b સ્ટાર a1 રિંગ સમ b સ્ટાર a2 રિંગ સમ અપ ટુ રિંગ સમ b સ્ટાર ak. હવે મિત્રો b સ્ટાર a1 ની વેલ્યુ આપણે ઓલરેડી આગળ ઉપર મેળવેલી છે, એના બરાબર થઈ જશે 0. a1 સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ 0, a2 સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ 0, a સ્ટાર k b ઇઝ ઇક્વલ ટુ 0. સો b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર ઇઝ 0 રિંગ સમ b સ્ટાર a2 ઇઝ 0 અપ ટુ b સ્ટાર ak ઇઝ 0. So 0 ring sum 0 up to ring sum 0 is nothing but the 0. So b is equal to 0, but which is not possible. Why? Because b છે મિત્રો કેનો એલિમેન્ટ છે? a of x નો એલિમેન્ટ છે, અને a of x ની અંદર તો કોણ બિલોંગ કરે મિત્રો? ખાલી એટમ્સ બિલોંગ કરે છે. તો a of x ની અંદર મિત્રો 0 એલિમેન્ટ પોસિબલ છે નહીં. So which is not possible as b is the atom. b તો આપણો મિત્રો એટમ છે, તો 0 એલિમેન્ટ કોઈ દિવસ એટમ હોઈ શકે નહીં. આવું શું કામ બન્યું મિત્રો? આપણને b બરાબર 0 એટલા માટે મળ્યા કારણ કે આપણે શું અઝ્યુમ કર્યું હતું? e of x નોટ અ સબસેટ ઓફ a1 એટ અપ ટુ ak. ધેટ મીન્સ આપણો જે સેટ a of x છે મિત્રો કોણ થઈ જશે? સબસેટ થઈ જશે. ધેટ મીન્સ a of x ઇઝ અ સબસેટ ઓફ સેટ a1 એટ અપ ટુ ak. નાઉ ધીસ કોલ ધ રિઝલ્ટ નંબર 4. તો મિત્રો આપણને કોન્ટ્રાડિક્શન મળેલ છે. કોન્ટ્રાડિક્શન એટલા માટે મળ્યું કારણ કે આપણે અઝ્યુમ શું કર્યું હતું? e of x ઇઝ નોટ અ સબસેટ ઓફ a1 એટ અપ ટુ ak. ધેટ મીન્સ e of x કોણ થશે મિત્રો? સેટનો સબસેટ થશે. સો ફ્રોમ રિઝલ્ટ 3 and 4 શું થઈ જશે મિત્રો? a of x ઇઝ નથિંગ બટ ધી સેટ a1 એટ અપ ટુ ak. અને a of x બરાબર કોણ છે મિત્રો? fx છે. સો ફાઇનલી વી રાઇટ એઝ ધી સ્ટેટમેન્ટ હિયર. thus a1 એટ અપ ટુ ak બિલોંગ્સ ટુ પાવર સેટ ઓફ x. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો ડેફિનેશન પ્રમાણે 1 2 ની every a1 એટ અપ ટુ ak belongs to power set of x. there exists x belongs to b કે such that fx is equal to ex is equal to શું લખાશે? set a1 એટ અપ ટુ ak. so here our function also satisfy the condition of the onto function. આ જે મિત્રો આપણો એલિમેન્ટ હતો એ કેનો એલિમેન્ટ છે મિત્રો? પાવર સેટ ઓફ s નો એલિમેન્ટ છે. રેડી? તો એના માટે મિત્રો બુલિયન એલ્જિબ્રામાંથી એક x એક્ઝિસ્ટ થયો કે such that e of x બરાબર કોણ થયું? સેટ મળ્યો આપણને. રેડી? જે રીતે આપણે જોયું y belongs to b such that there exists x belongs to a such that a of x બરાબર y. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે y ની જગ્યાએ કોણ છે એલિમેન્ટ? સેટ a1 એટ અપ ટુ ak છે. રેડી? there exists b belongs to b such that fx બરાબર કોણ મળે છે મિત્રો? y. એટલે y એટલે કોણ થશે? આપણો સેટ a1 એટ અપ ટુ ak થશે. So here our function also satisfy the definition of onto function. That means our function f is onto function. Now to prove our function f is homomorphism. તો મિત્રો હોમોર્ફિઝમ બતાવવા માટે આપણે જે એની કન્ડિશન છે એ આપણે બતાવવાની રહેશે. સો એઝ વી નો હોમોર્ફિઝમ બતાવવા માટે મિત્રો આપણે 4 કન્ડિશન બતાવવાની રહેશે. સો નાઉ ટુ પ્રૂવ f of x star y ઇઝ ઇક્વલ શું બતાવવાનું રહેશે મિત્રો? આપણે f of x star y is equal to બતાવવાનું રહેશે મિત્રો f of x intersection f of y બતાવવાનું રહેશે. એ જ રીતે મિત્રો f of x રિંગ સમ y બરાબર બતાવવાનું રહેશે. f of x યુનિયન f of y બતાવવાનું રહેશે. સો લેટ્સ સી પ્રૂફ ફર્સ્ટ કન્ડિશન f of x star y. તો એના બરાબર આપણે ફંક્શન કઈ રીતે ડિફાઇન કરેલ છે મિત્રો? આપણું ફંક્શન છે f of x બરાબર a of x. તો f of x બરાબરનું f of x સ્ટાર y બરાબર શું લખાશે મિત્રો? a of x સ્ટાર y લખાશે. તો આ મિત્રો આપણી જે સ્ટેટમેન્ટ આપણે કાલે પ્રૂફ કર્યું એને આપણે યુઝ કરીશું. a of x સ્ટાર y બરાબર શું લખાશે મિત્રો? a of x ઇન્ટરસેક્શન a of y લખાશે. અને a of x બરાબર પાછું કોણ લખાશે મિત્રો? f of x લખાશે. અને a of y બરાબર કોણ લખાશે? f of y લખાશે. સો ફાઇનલી વી હેવ અપ્રૂવડ f of x સ્ટાર y ઇઝ ઇક્વલ ટુ f of x ઇન્ટરસેક્શન f of y.
આ જે મિત્રો ઓપરેશન હશે કેનું હશે? ડોમેન આપણો જે બુલિયન એલ્જિબ્રાનો સેટ હશે બી એનું ઓપરેશન હશે, અને સામે જે મિત્રો આપણને ઓપરેશન મળે છે કેનું ઓપરેશન હશે? જે આપણો પાવર સેટ ઓફ એસ હશે એનું ઓપરેશન હશે. તો બીમાં ઓપરેશન છે મિત્રો સ્ટાર રિંગ સમ કોમ્પ્લિમેન્ટ 0 1, અને બુલિયન પાવર સેટ ઓફ એસની અંદર મિત્રો આપણા ઓપરેશન આપેલા છે ઇન્ટરસેક્શન, યુનિયન, કારણ કે કોણ છે મિત્રો? પાવર સેટ ઓફ સેટ છે, કોમ્પ્લિમેન્ટ ફાઈ એન્ડ એસ. ત્યારબાદ મિત્રો એફ ઓફ એક્સ રિંગ સમ વાય બરાબર લખાશે એ ઓફ એક્સ રિંગ સમ વાય, અને એ ઓફ એક્સ રિંગ સમ વાય બરાબર લખાશે એ ઓફ એક્સ યુનિયન એ ઓફ વાય લખાશે. સો અગેન એ ઓફ એક્સ ઇઝ નથિંગ બટ ધી એફ ઓફ એક્સ યુનિયન એ ઓફ વાય ઇઝ નથિંગ બટ ધી એફ ઓફ વાય. અહીંયા મિત્રો એફ ઓફ વાય આવશે, સો પ્લીઝ કરેક્ટ ધીસ. તો ફાઇનલી મિત્રો આપણે એફ ઓફ એક્સ રિંગ સમ વાય બરાબર બતાવ્યું એફ ઓફ એક્સ યુનિયન એફ ઓફ વાય. ત્યારબાદ મિત્રો થર્ડ કન્ડિશન એફ ઓફ એક્સ કોમ્પ્લિમેન્ટ બરાબર બતાવવાનું રહેશે આપણે એફ ઓફ એક્સ હોલ કોમ્પ્લિમેન્ટ. સો now we write as the f of x complement is equal to a of x complement. તો a of x complement બરાબર લખાશે મિત્રો a માઇનસ a of x. તો આના બરાબર લખાશે મિત્રો a of x હોલ કોમ્પ્લિમેન્ટ. રેડી? અને a of x બરાબર કોણ લખાશે મિત્રો? f of x લખાશે. તો આ મિત્રો એફ હોમોર્ફિઝમ જોતા પહેલાં જેની ડેફિનેશન છે એ ખાસ રિકોલ કરવાની રહેશે તમારે, તો જ તમને આ મિત્રો જે કન્ડિશન છે એના પ્રૂફ વ્યવસ્થિત સમજાશે. સો બિફોર વોચિંગ ધીસ પ્રૂફ પ્લીઝ રિકોલ ધ ડેફિનેશન ઓફ હોમોર્ફિઝમ એન્ડ આઇસોમોર્ફિઝમ. સો એફ ઓફ એક્સ કોમ્પ્લિમેન્ટ બરાબર આપણે બતાવ્યું મિત્રો એફ ઓફ એક્સ હોલ કોમ્પ્લિમેન્ટ. ત્યારબાદ મિત્રો એફ ઓફ 0 એલિમેન્ટ બરાબર બતાવવાનું રહેશે એ ઓફ આપણો જે સેટ બી છે એમાં 0 એલિમેન્ટ કોણ છે મિત્રો? 1 છે, અને પાવર સેટ ઓફ એસ છે એની અંદર 0 એલિમેન્ટ છે 5. તો આપણે બતાવવાનું રહેશે મિત્રો એફ ઓફ 0 બરાબર 5, અને 1 એલિમેન્ટ થશે મિત્રો આની અંદર 1. તો આમાં આપણો 1 એલિમેન્ટ છે મિત્રો સેટ એ ઇટ સેલ્ફ. તો એફ ઓફ 0 બરાબર 5 બતાવવાનું રહેશે, અને એફ ઓફ 1 બરાબર આપણે એ બતાવવાના રહેશે. સો નાવ યુ કેન સી એફ ઓફ 0 ઇઝ ઇક્વલ લખાશે મિત્રો એ ઓફ 0 લખાશે, અને એ ઓફ 0 બરાબર કોણ થશે મિત્રો? સેટ 5 થશે. તો ફાઇનલી પ્રૂફ થઈ ગયું એ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ એમ્પ્ટી સેટ 5. એન્ડ એફ ઓફ 1 બરાબર શું લખાશે મિત્રો? એ ઓફ 1 લખાશે, અને એ ઓફ 1 કોણ થશે મિત્રો? આપણો સેટ એ થશે. સો ફાઇનલી વી હેવ પ્રૂવ એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ સેટ એ. તો આ મિત્રો આપણી જે હોમોર્ફિઝમની છે એ 4 કન્ડિશન પ્રૂફ થાય છે. સો ફાઇનલી અવર ફંક્શન ઇઝ ધી હોમોમોર્ફિઝમ. તો ફાઇનલી મિત્રો આપણું જે ફંક્શન ડિફાઇન કરેલ છે કેવું છે? 1 1 પણ છે, 1 2 પણ છે, અને હોમોમોર્ફિઝમ પણ થાય છે. સો ઇઝ ધ ડેફિનેશન ઓફ આઇસોમોર્ફિઝમ B star ring sum complement 01 is isomorphic to power set of S intersection union complement phi S. So here proof of Stone's theorem is proved. તો આ રીતે મિત્રો આપણો જે સ્ટોન્સ થિયરમ છે એ પ્રૂફ થશે. આપણું જે ફંક્શન ડિફાઇન કરેલ છે મિત્રો એને કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે? f from B to power set of S define as f of x is equal to a of x. ત્યારબાદ મિત્રો આપણું જે ફંક્શન ડિફાઇન કરેલ છે ને 1 1 1 2 અને હોમોર્ફિઝમ બતાવવાનું રહેશે. સો એ બતાવવા માટે મિત્રો આપણે 1 1 બતાવવા માટે આપણે 1 1 ની ડેફિનેશન યુઝ કરેલ છે every xy belongs to B such that fx is equal to fy to prove x is equal to y. ત્યારબાદ મિત્રો 1 2 બતાવવા માટે every y belongs to B there exists x belongs to A such that fx is equal to y. એ ડેફિનેશન આપણે યુઝ કરેલ છે. અને ત્યારબાદ હોમોર્ફિઝમ બતાવવા માટે મિત્રો આપણે એની 4 કન્ડિશન બતાવેલી છે. સો ફાઇનલી મિત્રો આપણું જે ફંક્શન છે કેવું થશે? આઇસોમોર્ફિક થશે. સો ફાઇનલી વી હેવ અપ્રૂવડ B is isomorphic to power set of S. So this is the proof of Stone's theorem. So now today we stop here. In next lecture we will discuss our next topic. Thank you. Have a good day all of you.